સૌથી પહેલા વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામાની। પૈસા માટે લોકોના હૃદય ચીરનારી કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે એક નહીં અનેક કાંડ કર્યાનું ખુલ્યું છે। મફતમાં સારવારના નામે ખ્યાતિ હોસ્પિટલ અનેક દર્દીઓના ભોગ લઈ ચૂકી છે અને પીએમ જય યોજનામાં કૌભાંડ આચરી કરોડો રૂપિયા કમાયા છે। પણ હવે ખ્યાતિનો ખેલ પૂરો થયો, એની પોલ ખુલી ગઈ છે, એનો પાપનો ખડો ફૂટી ગયો છે। બીજી બાજુ ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલના સંચાલકો એવા ગાયબ થયા છે કે શોધે પોલીસને જડતા નથી। હત્યારી ખ્યાતિ હોસ્પિટલની ખુલ્લી પોલ, ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલના અનેક કાંડ, મફત કેમ્પ યોજી લોકોને બનાવતા શિકાર। મહેસાણાના કડી બોરીસણા ગામના દર્દીઓના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલનો ખેલ ખુલ્લો પડી ગયો છે। સૌ કોઈને લાગી રહ્યું છે કે મહેસાણાના કડીના કેમ્પમાં 2 લોકોના મોત થયા છે, પણ તેવું નથી। કુલ 4 દર્દીઓના મોત થયા છે। બોરીસણામાં 2ના મોત થયા, વાદરોડામાં 1નું મોત, જ્યારે વિનાયકપુરામાં પણ એક દર્દીનું મોત થયું છે। કારણ કે ખ્યાતિ હોસ્પિટલે કડીમાં એક કેમ્પ નહીં, અનેક જગ્યાએ કેમ્પ યોજી લોકોને શિકાર બનાવ્યા હતા। ખ્યાતિ હોસ્પિટલે કડીના ખાવડ, થોડ, કોલાદ, ડરણ, વાદરોડા, વિનાયકપુરા, બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો। મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાની તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ રવિવાર અને રજાના દિવસે કેમ્પ યોજતી હતી, જેનાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંધારામાં રહ્યા। સાથે તેમણે સ્વીકાર્યું પણ છે કે ક્યાંક આરોગ્ય વિભાગની ચૂક રહી ગઈ છે। એ તો હું આપને જણાવું છું કે બેઝિકલી આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓ જ્યારે જતા હોય અને તેમ છતાં પણ અમુક વસ્તુ ધ્યાન બહાર જતી રહી છે અથવા તો ઇન્વોલ્વમેન્ટ જે રીતે છે ને રજાના દિવસોમાં જે ગોઠવાયું છે, એટલે એક આખું એક કહેવાય ને શોધનો વિષય છે। મહેસાણાની સાથે અમદાવાદમાં પણ ખ્યાતિ હોસ્પિટલે 1 વર્ષ પહેલા આવો જ ખેલ કર્યો હતો। જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદના બાવડામાં લોકોને શિકાર બનાવ્યા હતા। રૂપાલ ગામે કેમ્પ યોજી ખ્યાતિ હોસ્પિટલ કેટલાક લોકોને હોસ્પિટલ લાવી અને ત્યાંથી જ શરૂ કર્યો હૃદય ચીરવાનો ખેલ। લોકોને ઘૂંટણની ફરિયાદ હતી, પણ ખ્યાતિ હોસ્પિટલ તેમના હૃદય ચીરી નાખતી હતી। કમરનો દુખાવો હતો અને એન્જિયોગ્રાફી કર્યું અને મારા પપ્પાને સ્ટેન્ડ મૂક્યા। તમારા પપ્પાને શું થતું હતું? મારા પપ્પાને ઢીંચણ દુખતા હતા અને સ્ટેન્ડ મૂકી દીધા। પછી શું થયું તમારા પપ્પાને? કે પછી એક્સપાયર થઈ ગયા છે। મારી મમ્મીને પગમાં દુખાવો હતો, દુખાવો કહીને અમે દવાખાને લઈને ગયા। દવાખાને લઈને ગયા ને પછી અમને કીધું કે તમારા મમ્મીને સ્ટેન્ડ મૂકવું પડે। સ્ટેન્ડ મૂક્યા પછી અમારે 2500 રૂપિયા ભરાવા કીધા, તો કે તમારે બાયપાસ કરાવવું પડશે એવું। તો અમે પછી ઘરે આવતા રહ્યા લેવામાં પછી અને એક્સપાયર થઈ ગયા। એ લોકો અહીંયા આગળ મોટી મોટી વાતો કરીને બધાને લઈ ગયા અહીંથી ગાડીની અંદર, અને ત્યાં લઈ જઈને અન્ય દર્દ હોય પણ એની અંદર એ લોકોએ ડાયરેક્ટ બલૂન મૂકી દીધા। એમાં અમારે આ ભાઈ રહ્યા એના પપ્પા એક્સપર્ટ બી થઈ ગયેલા છે એની અંદર। મારા સાસુ સસરાને અહીંયા રૂપાલથી ડાયરેક્ટ ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા। ત્યાં તેમને કીધું કે 2-3 સ્ટેન્ડ મૂકવા પડશે, બ્લોક નળી છે, રૂબરૂ ત્યાં હતો। તેમને સારવાર આપી, 2-3 દિવસ રાખ્યા, પછી ડિસ્ચાર્જ કર્યા। ત્યારબાદ 2-3 દિવસમાં મારા સાસુ એક્સપાયર થઈ ગયા અને થોડોક ટાઈમ રહીને 1-2 મહિના રહીને પાછા મારા સસરા પણ એક્સપાયર થઈ ગયા। આમાં મારા સાસુ સસરા 2-3 મહિનાની અંદર બંને માણસ જતા રહ્યા। તમારા જોડે કેટલા લોકોને લઈ ગયા હતા આવી રીતે? અમારા જોડે અમે 10-12 આખી ગાડી જ ભરેલી હતી અને બધાના ઓપરેશન સીધા કરતા? બધાને સીધા ઓપરેશનમાં ત્યાં અમે 3 બેનું જ ઓપરેશન। તમને શું થતું હતું લઈ ગયા? આ કેડનો કમરનો દુખાવો છે, અત્યારે હાલે છે, પણ મેં ઓપરેશન ના કર્યું। લોકો સાથે મોતનો ખેલ રમનારી, હૃદય ચીરનારી ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે। આજે વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરેલા શૈતાન ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી। જોકે શૈતાન ડોક્ટરે મૌન ધારણ કરી લીધું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ હવે તપાસ કરવામાં આવી છે અને વસ્ત્રાપુર પોલીસ ડોક્ટર પ્રશાંત વજીરાણીને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચ્યા છે। આ કેથ લેબ એટલે કે ઓપરેશન થિયેટરની અંદર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રશાંત, તમે આજ ઓપરેશન કરતા હતા લોકોના, કેટલા ઓપરેશન તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, આપને કોઈ પસ્તાવો થાય છે ખરા?
તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય, એક સામાન્ય ગામડાના માણસો અહીં પહોંચાવો. તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે 2 લોકો મરી ગયા? તમારા બચાવમાં કઈ કહેશો તમે? ડોક્ટર પ્રશાંતનું આ મૌન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે. અનેક દર્દીઓ છે કે જેમને ઓપરેશનની જરૂર નહોતી, તેવા દર્દીઓના ઓપરેશન કરીને રૂપિયા પડાયા છે, અને આ ડોક્ટર પ્રશાંત છે તે આ મૌન તેમનું સેવી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે અને તે આજે હાલ પોલીસની કસ્ટડીમાં છે, તેના માટે પોતે જવાબદાર છે અને તેમને કડક કાર્યવાહી તેમની સામે થવી જોઈએ. ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસ તો શરૂ થઈ છે, પરંતુ આ તપાસ પર ઢાંક પીછાડો થઈ રહ્યો હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. કારણ કે ઘટનાના 6 દિવસ બાદ પણ 5 આરોપીઓમાંથી એક જ આરોપીની ધરપકડ થઈ છે. ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો છે. કાર્તિક પટેલ. સીઈઓ ચિરાગ રાજપૂત ફરાર. ચિરાગ ઘટના સમયે હાજર, બાદમાં ફરાર. ડાયરેક્ટર સંજય પટોલિયા પણ ગાયબ. ડાયરેક્ટર રાજશ્રી કોઠારી પણ પોલીસ પકડથી દૂર. મહત્વનું છે કે રાજ્યમાં ખ્યાતિ જેવી હોસ્પિટલ્સનો રાફડો ફાટ્યો છે, જે એક પછી એક કૌભાંડ આચરે છે. ક્યારેક કોઈ PMJAYમાં કૌભાંડ આચરે છે, તો ક્યારેક છેતરપિંડીની બીજી સ્કીમ લાવે છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે વડોદરામાં અંજના હોસ્પિટલ, જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ, ઉનામાં ટ્રસ્ટની હોસ્પિટલમાં જુદી જુદી રીતે છેતરપિંડી આચરવામાં આવતી હતી. તો સુરેન્દ્રનગરની 10 હોસ્પિટલ અને મહેસાણાના 15 હોસ્પિટલ સામે તપાસ શરૂ કરાઈ છે. બીજી બાજુ PMJ યોજનાના કૌભાંડ લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. ભાજપના ડોક્ટરને સેલના કન્વીનર ધર્મેશ ગજ્જર કહી રહ્યા છે કે ગણ્યા ગાંઠિયા બનાવથી યોજનાને બદનામ કરવામાં આવી રહી છે. તો સામે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આવી હોસ્પિટલ સામે જોઈએ તેવી કાર્યવાહી નથી કરાતી. શું ભાજપના ડોક્ટર સેલના ડોક્ટરો આમાં સામેલ છે? યોજના છે એનો હેતુ સરકારનો ખૂબ ઉમદા છે. એના થકી ગરીબ દર્દીઓ, જે લોકો ત્વરિત સારવાર અને સારા ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર નહોતા કરી શકતા, એ લોકોને આ યોજના થકી ખૂબ લાભ મળ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ પણ હોસ્પિટલો કે આ રીતનું ના કરે એના માટે અમે વિચારી રહ્યા છીએ કે અમારી ડિબેટ થાય. અને આ કોઈ કોંગ્રેસ, ભાજપ કે કોઈ પાર્ટીનો વિષય નથી, કોઈ એસોસિએશન, પણ બધાએ જ એઝ એ ડૉક્ટર આલમ બધાએ સંયુક્તપણે ભેગા થઈ આનું કંઈક સારું નિષ્કર્ષ લાવવું જરૂરી છે. આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં એક આવો જ ઇન્સિડન્સ બન્યો હતો ને એનો પોલીસ કેસ પણ થયો હતો. છતાં પણ એને તમે શા માટે આ હોસ્પિટલને ચાલુ રાખી? હકીકતમાં ગુજરાતમાં જે પ્રમાણે મેડિકલ માફિયાઓના કૌભાંડ થયા છે અને આમાંના ઘણા ડૉક્ટરો જે છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ સાથે પણ સંકળાયેલા હોઈ શકે. એટલે જ મને લાગે છે કે ડૉક્ટર સેલના અધિકારી જે છે એ ભાજપના ડૉક્ટર સેલના અધિકારી એ અત્યારે આ યોજના. મહત્વનું છે કે જીવલેણ કૌભાંડ આજકાલનું નથી ચાલી રહ્યું. કેગના રિપોર્ટ પ્રમાણે આજથી 1 વર્ષ પહેલા જ ખુલાસો થઈ ગયો હતો કે PMJમાં કેટલીક હોસ્પિટલ ગેરરીતિ આચરી રહી છે. મેડિકલ માફિયાઓએ તેના માટે નેટવર્ક બનાવ્યું છે અને આ નેટવર્કમાં ઢગલાબંધ હોસ્પિટલ છે, જે કેમ્પના નામે દર્દીઓને બોલાવી તેમના કાસડ કાઢે છે. જોકે હાલ તંત્રએ આવી હોસ્પિટલો સામે લાલાંક કરી છે, પરંતુ આવા કાતિલો સામે કડક હાથે કામ લેવાની જરૂર છે. પૈસા માટે ગરીબ દર્દીઓના હૃદય ચીરનારા આ શૈતાનોના હાથ લૂંટના ઓપરેશન ચલાવતા પહેલા કાંપવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ચોમાસુ સિઝનનું તો દાટ વળી ગયો અને ધરતીપુત્રોને હવે બધી જ આશા શિયાળુ સિઝનથી રવિ પાકથી હતી. પણ આશા પણ ઠગારી નીવડતી દેખાઈ રહી છે. જગતના તાતના માથે એક પછી એક ઘાત આવતી દેખાઈ રહી છે. ક્યારેક રૂઠેલી કુદરતનો માર તો ક્યારેક રૂઠેલી સિસ્ટમનો માર. સરકારના મસ્ત મોટા દાવા વચ્ચે ફરી ખાતરની અછતની રાહ ઉઠી છે અને આટલું ઓછું હોય એમ વીજપોલના વળતર અને પોષણક્ષમ ભાવ ન મળતા જગતનું તાત તળવળી રહ્યું છે. 6 વાગ્યાનો અહીં લાઈનમાં એને ઉભો રહ્યો છું. DAP ખાતરની અછત લગભગ 15-20 દિવસથી ચાલુ જ છે. 15 દિવસથી અમે ખેતરમાં ખાતર માટે વળખો મારીએ છીએ. રાજ્યના ખેડૂતોની મુશ્કેલીઓનો કોઈ જ અંત નથી. ચોમાસુ સિઝનમાં કુદરત રૂઠી અને અતિવૃષ્ટિનો માર પડ્યો, તો હવે શિયાળુ સિઝનમાં તાત પર સિસ્ટમનો માર પડી રહ્યો છે. પરંતુ શિયાળુ સિઝનની શરૂઆતથી જ રાજ્યના જુદા જુદા વિસ્તારથી ખાતરની રાવ ઉઠી રહી છે.
આજે આ રાવ અમરેલીના બગસરા તેમજ અરવલ્લીના મેઘરજથી ઉઠી છે. ખેડૂતોને ડીએપી ખાતર માટે લાઈનો લગાવવી પડે છે, છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, જેના કારણે ખેડૂતોને રવિ પાકમાં નુકસાનીની ભીતિ લાગી રહી છે. 25 દિવસે ડીએપીની ગાડી આવી છે અને લોકોની લાઈનમાં ઊભા છે, બબે બેગ આપે છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે શાળુ પાક ખેડૂતોને વાવેતર કરવું છે તો સમયસર ડીએપી આપે એવી વિનંતી સરકારશ્રીને અમે કરીએ છીએ ખેડૂત તરીકે. આજે ખાતર હોય ને આજે 15 20 દિવસથી અમે ઓરવાનો ટાઈમ આવ્યો છે, અમે ખાતર મળતું નથી. આ કેટલી લાઈન છે ગુજરાતની અંદર, તો ખાતર નથી. અરવલ્લીના મેઘરજના ખેડૂતોનો આક્ષેપ છે કે વિસ્તારમાં ખાતરની કાળાબજારી થઈ રહી છે. પ્રાઇવેટ વેપારીઓ મોંઘા ભાવે જેટલું જોઈએ તેટલું ખાતર વેચી રહ્યા છે. કેટલાક સમયથી બીજા વેપારીઓએ ગોદાઉન ભરીને સ્ટોક કરી રાખ્યો છે ને 2 નંબરીમાં 2200 સુધીમાં ખાતર આપે છે. 1480 નું ખાતર 1800 રૂપિયા દરરોજ મળે છે પ્રાઇવેટ વેપારીને. તો આવું ના થવું જોઈએ. સરકારે આવા માટે પગલાં લેવા જોઈએ. ખાતરની અછત પર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. માં પીરસનારી મોસાળે જમણવાર. જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર શ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. પણ આ તો ખેડૂતોની એક મુશ્કેલીની વાત થઈ. મોરબીના માળિયામાં ખેડૂતો વીજ પોલના વળતરને લઈને હોબાળો મચાવી રહ્યા છે. માળિયા હળવદના 13 ગામોમાંથી હેવી વીજ લાઇન પસાર થઈ રહી છે, ત્યારે તેના વળતર મુદ્દે વિવાદ થતા ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી ગયા છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેતી ગામે 765 કે વીજ પોલ બાબતે ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી છે. તે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી છે અને જેસીબી, હિટાચી જેવા મોટા મશીનથી અત્યારે કામગીરી કરી રહ્યા છે. અને ખેડૂતોનું માંગ છે કે યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ કામગીરી કરવામાં આવે. અને જેને લઈ અત્યારે ખેડૂતોનું એક આંદોલન સ્વરૂપ લઈ રહ્યું છે. અને અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને ખેડૂતોની માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે. 765 હેવી વીજ લાઇન છે તે હળવદના 9 અને માળિયાના 4 ટોટલ 13 ગામોમાંથી પસાર થાય છે અને ખેડૂતોની માંગ છે કે તેમની વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અંતે વીજ કંપનીએ પોલીસને સાથે રાખી ખેડૂતોની જમીનોમાં કામગીરી શરૂ કરી છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળીમાં ઉતારો ઓછો આવ્યો છે, જેના કારણે તે મગફળી ટેકાના ભાવે વેચી શકતા નથી. બીજી બાજુ તકનો લાભ ઉઠાવી વેપારીઓ સસ્તામાં મગફળીની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને આજે ફરી ગીર સોમનાથ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. હાલ તો રાજ્યના ખેડૂતો જુદી જુદી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ક્યાંક ખાતરના અછતની રાવ છે, તો ક્યાંક વળતર મુદ્દે હોબાળો મચ્યો છે, તો ક્યાંક ભાવ ન મળતા હોબાળો મચ્યો છે. જોકે સરકારના પ્રયત્નો ચાલુ છે કે તાતની સમસ્યાઓનું સમાધાન આવે. પાક સંગ્રહ માટે સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સરકારે સહાય વધારી છે. ખેડૂતોને અપાતી સહાય સરકારે 75,000થી વધારી 1 લાખ રૂપિયા કરી છે. સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ છે. તો છેલ્લા 3 વર્ષમાં 36,000થી વધુ ખેડૂતોને 184 કરોડની સહાય ચૂકવાઈ છે. જગતના તાતની મુશ્કેલી એક નથી, અનેક છે. છતાં ધરતીપુત્ર ક્યારેક ધીરજ ખોતો નથી. સમય સ્થિતિ પ્રમાણે કામ લે છે અને અન્ન ઉગાડી આખા જગત પર ઉપકાર કરે છે. પરંતુ મુશ્કેલીનો માર સહન કરીને ખેડૂત થાક્યો છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તેવા પ્રયાસો થવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વર્ષ 2001 ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે વિનાશકારી આ ભૂકંપે ગુજરાતમાં ખાના ખરાબી વેરી હતી. અને ફરી એકવાર એ યાદો તાજી થઈ છે 15 વર્ષ બાદ, કે જ્યારે ઉત્તર ગુજરાતમાં એક મોટા ભૂકંપનો આંચકો અનુભવાયો. 15 નવેમ્બર દેવ દિવાળીની રાત હતી. રાતના 10:30 વાગ્યા હતા અને ધરા ધ્રુજવા લાગી. પાટણથી 13 કિલોમીટર દૂર સેવાળ ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. વર્ષો બાદ ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો અને લોકોમાં ભય ફેલાઈ ગયો. ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી. 4.2ની તીવ્રતાનું આવ્યું ભૂકંપ. પાટણ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ.
બીજા દિવસે આવ્યા આફ્ટર શોક. સમય રાત્રિના 10:20. કેન્દ્ર બિંદુ પાટણનું સેવાડા ગામ. 15 નવેમ્બર શુક્રવારના રાત્રિના 10:20 ઉત્તર ગુજરાતમાં જબરજસ્ત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 4.2 નોંધાઈ હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર સેવાડા ગામ નોંધાયું હતું. રાત્રિના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો સવારના ફરી 2 આફ્ટર શોકની અનુભૂતિ થઈ, જેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.5 નોંધાઈ હતી, જેના કારણે વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપના કેન્દ્ર બિંદુ એવા પાટણ ચાણસ્માના સેવાડા ગામે 2001ના વર્ષે આવેલા ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. ધરા ધ્રુજતા ગામના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે આ ભૂકંપના આંચકામાં કોઈ મોટા નુકસાનના સમાચાર આવ્યા નથી, પરંતુ જ્યાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું તે સેવાડા ગામ વિસ્તારમાં જમીનોમાં તિરાડો જોવા મળી રહી છે. ભૂકંપના આંચકા અને ત્યારબાદના આફ્ટર શોકથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિકોને હજુએ ભૂકંપનો ડર જોવા મળી રહ્યો છે. કાલે સાંજે 10:15 આંચકો આવ્યો ભૂકંપનો, પણ ભગવાનની કૃપા છે કે અમારા ગામમાં કોઈ પણ જાતનું નુકસાન નથી થયું. લોકો બધા ઘરમાં સૂતા હતા, પણ પહેલાં એક વખત આનો અનુભવ કરેલો હતો એટલે લોકોને ખબર હતી કે ભાઈ ધરતીકંપ જ છે, એટલે બધા પોતાના બાળ બચ્ચા લઈને અમે બધા અમારા ખુલ્લા ચોકમાં આવી ગયા. અમે ખાટલા ડાળીને હુર્યા અને 2 જ મિનિટની અંદર આ ઓચકો આવ્યો એટલે અમે જાગતા હતા. એટલે ઓચકાનો અમને અનુભવ તો પહેલાંથી હતો, કેમ કે આપણે કચ્છની અંદર આવો એક ઓચકો આવી ગયેલો હતો, એટલે અમે દોડ બૈરા છોકરાઓ બધા બહાર આવી ગયા. ખાટલાની ધ્રુજારી આવી, પથરો ધ્રુજ્યો, અમને અનુભવ તો હતો ને એ પ્રમાણે અમે સમજી ગયા, એટલે અમે અમારા બચાવ માટે બધાને લઈને બહાર આવી ગયા હતા. પાટણની સાથે મહેસાણાના કડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો અડધી રાત્રે ઘરની બહાર દોડી આવ્યા હતા. કડીના કરણનગર રોડ, જાસલપુર રોડ પર રાત્રિના સમયે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં બીજો મોટો ભૂકંપ નોંધાયો છે. સિસ્મોલોજી વિભાગે માહિતી આપી છે કે આજથી 15 વર્ષ પહેલા 2010માં પાટણ પાસે જ 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જે બાદ 15 નવેમ્બર 2024ના રોજ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર કહી રહ્યા છે કે કેમ્બે રિફ્ટમાંની એક્ટિવિટીના કારણે ભૂકંપ આવ્યો છે. उत्तर गुजरात जो है ये कैम्बे रिफ्ट एक टेक्टोनिक स्ट्रक्चर है जिसका एक पार्ट है. जनरली गुजरात को हम मानते हैं गुजरात जंक्शन ऑफ रिफ्ट्स हैं. यहाँ 3 रिफ्ट्स हैं जो आपस में मिलती हैं. कच्छ रिफ्ट है, कैम्बे रिफ्ट है और नर्मदा रिफ्ट है. अगर इनकी सक्रियता की बात करें तो इनमें से कच्छ रिफ्ट जो है वो सबसे सक्रिय है, जहाँ बड़े बड़े भूकंप आते हैं और वहाँ बड़ी बड़ी फॉल्ट लाइन है, एक्टिव फॉल्ट लाइन है. सेकेंड नंबर पे आती है नर्मदा रिफ्ट और थर्ड नंबर पे जो सबसे कम एक्टिव है वो है कैम्बे रिफ्ट. और कैम्बे रिफ्ट भी ऐसे पूरी कैम्बे रिफ्ट सक्रिय नहीं है, उसका जो उत्तरी भाग है राजस्थान और गुजरात का बॉर्डर एरिया है वो सक्रियता में सबसे आगे है और वहाँ पर छोटे छोटे भूकंप पिछले 10 साल में काफ़ी रिकॉर्ड किए गए हैं. काफ़ी रिसर्च से पता लगा है उत्तरी भाग भी इसलिए एक्टिव है क्योंकि कच्छ रिफ्ट और कैम्बे रिफ्ट दोनों उत्तरी भाग जो गुजरात का है वहाँ पर क्रॉस करती है. जो जहाँ पर भी 2 टेक्टोनिक स्ट्रक्चर क्रॉस करते हैं वो जनरली वीक जोन माने जाते हैं और वहाँ भूकंप आने की संभावना बाकी एरिया के मुताबिक ज़्यादा होती है. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભૂકંપનો ભય વધ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ભૂકંપના આંચકા સીમિત હતા, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપનો ભય પહોંચી ગયો છે. કેમ્બે રિફ્ટની એક્ટિવિટીના કારણે ઉત્તર ગુજરાતમાં ભયનો માહોલ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સાંસદ રામ મોકરિયા લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રજાની પડખે અડીખમ ઊભેલા દેખાઈ રહ્યા છે. પછી રેલવેનો મુદ્દો હોય, એરપોર્ટનો મુદ્દો હોય કે ગરીબોને સસ્તા અનાજનો મુદ્દો હોય, તંત્રથી લઈ કેન્દ્ર સરકારના મંત્રીઓ સુધી દરેકને ટકોર કરી રહ્યા છે તો ક્યાંક મેણા મારતા પણ દેખાઈ રહ્યા છે. એક સાંસદ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. પોતાની સરકાર સામે જનતાના મુદ્દા ઉઠાવી સૌ કોઈને આશ્ચર્યમાં એ મૂકી રહ્યા છે. સરકારી અનાજમાં સડો એ કઈ નવી વાત નથી. અનેક જગ્યાએથી સડેલા અનાજની ફરિયાદો છાશવારે સામે આવતી રહે છે. ત્યારે હવે સરકારી અનાજની ગુણવત્તા સામે ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સવાલ ઉઠાવ્યા છે.
રામ મોકરિયાએ કલેક્ટરને સડેલા સરકારી અનાજના સેમ્પલ પુરાવા તરીકે આપ્યા અને સરકારી અનાજમાં લોલમ લોલ મુદ્દે રીતસરના અધિકારી પર બગડ્યા. સાંસદે રોકડું પરખાવ્યું અને કહ્યું કે મોદી સરકારમાં આવું બધું નહીં ચાલે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે. એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે. કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે. હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું. એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે. સાંસદની ટકોર બાદ ખરાબ સડેલા અનાજ માટે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે કહ્યું છે કે સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. જીએમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમને સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું. એ સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે આપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે. આજે જે એમને સવારે રજૂઆત કરી છે જે રીતે રિપોર્ટ લેબોરેટરીમાં આવશે ત્યારબાદ એમને અહેવાલ કરશું. સસ્તા અનાજમાં હલકી અને ખરાબ ગુણવત્તાનું અનાજ અપાતું હોવાની રાવ આ પહેલા પણ અનેક વાર ઉઠી છે. ઓક્ટોબર મહિનામાં આણંદના આંકલાવમાં સરકારી ગોડાઉનમાં સડેલી તુવેર દાળનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. આ પહેલા પણ રામ મોકરિયાએ પોતાની જ સરકાર સામે જાહેરમાં હૈયાવરા ઠાલવી હતી. રાજકોટમાં ટ્રેન શરૂ કરવા મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના વલણ સામે તેમણે જાહેરમાં નારાજગી દર્શાવી હતી. રાજકોટમાં 1 વર્ષ પહેલા 6 ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી, પણ એ ટ્રેનો શરૂ થઈ નથી. ત્યારે રામ મોકરિયાના દિલનું દર્દ શબ્દોમાં બહાર આવી ગયું કે જાહેર થયેલી આ ટ્રેન વહેલી શરૂ કરાવો, પત્રકારો મને ટોણા મારે છે, પત્રકારો મને મેણા મારે છે. સાથે જ તેમણે નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ટ્રેન શરૂ કરવા પણ ટકોર કરી. રામ મોકરિયા છેલ્લા કેટલાક સમયથી જનતાના પ્રશ્ને સટાસટી બોલાવી રહ્યા છે. એ સસ્તા અનાજમાં ભેળસેળની વાત હોય, રાજકોટને મળનારી ટ્રેનની વાત હોય કે પછી હીરાસર એરપોર્ટના વીઆઈપી લોન્જની વાત કેમ ના હોય. રામ મોકરિયા છેલ્લા કેટલાક સમયથી જનતાના પડખે આવીને ઊભા રહ્યા છે. ત્યારે આ સમસ્યાઓ હવે કેટલી જલ્દી ઉકેલાય છે એના પર નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.